સુરત શહેરની અંદર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોએ ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લાઈનો લગાડી છે. સુરત મહાનગરપાલિકા કમિશનરે 10,000 રેમડેસિવિરના ઇન્જેક્શનો મંગાવ્યા હતા, પરંતુ તેની સામે 6,000નો જથ્થો જ મોકલવામાં આવ્યો છે. સુરતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે અને કોરોનાના કેસોમાં વધારાની સાથે સાથે કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે અક્સર એવી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. તે સુરતમાં ખાનગીમાં ઇન્જેક્શન કાળા બજાર થઈ રહ્યા હોય, જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે દર્દીના સંબંધીઓની લાંબી કતારો જોવા મળી હતી. લોકો વહેલી સવારથી બપોર સુધી તાપમાં પણ ઇન્જેક્શન લેવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. જેની જગ્યાવાલા અત્યારે આજે કોરોનાની મહામારી ચાલી રહી છે અને એની ટ્રીટમેન્ટ માટે જે રેડમિન ઇન્જેક્શનનો પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે ડૉક્ટર તરફથી, એને લેવા માટે એ ઇન્જેક્શન લેવા માટે હું અહીંયા લાઈનમાં ઊભો રહ્યો છું. કેટલા કલાકથી ઊભા? અત્યારે હું લગભગ 1-1.5 કલાકથી ઊભો રહ્યો છું લાઈનમાં. ટોટલ ડૉક્ટરે મને 6 ઇન્જેક્શનનું પ્રિસ્ક્રાઇપ્શન કરેલું છે. ઇમરજન્સીમાં મારે કાલે 2 ઇન્જેક્શન અરેન્જ કરવાના હતા, તો માર્કેટમાંથી ગમે ત્યાંથી અમે 12,000ના કોસ્ટે 2 ઇન્જેક્શન પરચેસ કરીને કરાવ્યા છે. પણ સિચ્યુએશન અત્યારે એવી છે કે આ કોરોનાની મહામારીમાં ગવર્મેન્ટને આટલું ખબર છે કે આ રીતની જે દવાઓ નેસેસરી છે, તો તેને માર્કેટ સ્ટોક એ લોકોએ ઓપનલી જે રીતે આપ્યો છે તેની કોઈ પ્રાઇસ લિમિટેશન નથી આપી, અને લોકોને જે અત્યારે લેવા માટે તકલીફો થઈ રહી છે તે એક સૌથી દુઃખદાયી બાબત છે. અત્યારે મારે હજુ 4 ઇન્જેક્શનની રિક્વાયરમેન્ટ છે, પણ હજુ અહીંયાથી અમને એક જ ઇન્જેક્શન આજે આપવામાં આવશે, તો મારે ડેલીના 4 ઇન્જેક્શન માટે હું આ રીતે લાઈનમાં આવીને ઊભા રહીને લેવાના રહેશે. એ મારો આજે ગુજરાત સરકારને સવાલ છે. અમે માર્કેટમાંથી કશે બી પણ બીજા આજે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જ્યાં મળે છે તો કશે 4,000ની MRPથી મળે છે, કશે 5,000, કશે 5,500, કશે 6,000. અહીંયા અત્યારે અમે પૂછી રહ્યા તો 1,200 રૂપિયામાં અમને અવેલેબલ થઈ રહ્યું છે. કેટલા લોકો હશે લાઈનમાં? અંદાજિત લગભગ 200થી 250 ઉપર હશે. હાલ સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, ત્યારે લોકોએ હવે તકેદારી રાખી કામ વગર ઘર બહાર ન નીકળવા અમારી G24 ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરાઈ રહી છે, જેથી આ મહામારીથી જલ્દીથી આપણે મુક્તિ મળે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.